નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુરુ જ્ઞાન ચેનલમાં। મિત્રો, આજે આપણે આવનાર સૂર્યગ્રહણની વાત કરવા જઈ રહ્યા છીએ અને આ સૂર્યગ્રહણે મોટામાં મોટા ફેરફાર થશે। કઈ કઈ રાશિઓ કરોડપતિ બનશે તેના વિશે આજે આપણે જાણીશું। આવતા 29 માર્ચ 2025ના રોજ વર્ષનું મહત્વપૂર્ણ સૂર્યગ્રહણ લાગશે। આ ગ્રહણ ભારતમાં કેટલાક ભાગોમાં દેખાશે અને તેની અસર ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને આસપાસના નકારાત્મક ઉર્જા પર પડશે। વિડીયો ચાલુ કરતા પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। વિડીયોને ચાલુ કરીએ। સૂર્યગ્રહણ દરમિયાન સૂતક કાળ લાગુ પડે છે, જે ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે। આ સમયે મંદિરોમાં પૂજાપાઠ કરવામાં આવતો નથી તેમજ ખાવા પીવાની પણ મનાઈ રહે છે। ગર્ભવતી મહિલાઓ માટે ખાસ ચેતવણી છે, આ સમયે ઘરમાં રહેવું શ્રેષ્ઠ રહેશે। ધાર્મિક પાઠ કે મંત્રોચ્ચાર કરવાથી ગ્રહણની અસર ઓછી થાય છે। ધાર્મિક ગ્રંથો મુજબ ગર્ભવતી મહિલાઓએ ચાકુ કે કાતરનો ઉપયોગ ન કરવો અને આ દિવસે ગર્ભવતી મહિલાઓએ તુલસી પત્ર અને દૂધ પીવું જરૂરી છે। આ વખતે સૂર્યગ્રહણ પછી 6 રાશિઓ પર વિશેષ અસર પડશે અને આ 6 રાશિવાળા લોકોને કરોડપતિ બનવાની તક મળશે। આ ગ્રહણ કેટલાક જાતકો માટે વિશેષ ધન લાભ અને સુખ સમૃદ્ધિ લાવશે। ચાલો જાણીએ કે આ 6 ભાગ્યશાળી રાશિઓ કઈ છે। મિત્રો, તમારી રાશિ આ વિડીયોમાં આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી દેજો। પહેલી રાશિ છે મેષ રાશિ। નવો વેપાર શરૂ કરવા માટે ઉત્તમ સમય છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। રોકાણ કરવામાં મોટો ફાયદો છે। ત્રીજી રાશિ છે કર્ક રાશિ। અચાનક ધન લાભ અને નોકરીમાં પ્રમોશન મળશે। ચોથી રાશિ છે કન્યા રાશિ। ભાગ્યનો સાથ મળશે, નવો વ્યવસાય શરૂ થશે। પાંચમી રાશિ છે ધનુ રાશિ। આવકના સ્ત્રોત મળશે। છઠ્ઠી રાશિ છે મકર રાશિ। સંપત્તિ અને રોકાણમાં વિશેષ લાભ મળશે। મિત્રો, આ સૂર્યગ્રહણે આ બધા જ રાશિના લોકોએ સૂર્યગ્રહણના દિવસે ગાયને ગોળ અને ગાયને ઘાસ ખવડાવવું, જરૂરિયાતમંદ લોકોને દાન જરૂરથી કરવું, ગંગાજળ છાંટીને ઘર અને દુકાન શુદ્ધ કરવી આ દિવસે શુભ માનવામાં આવે છે। મિત્રો, આ સૂર્યગ્રહણ પર તમે આ કામ જરૂરથી કરજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મીમાં।